ગીત છે બરાબર. આપણે હવે યુટ્યુબમાં એક ચેનલ બનાવી છે બરાબર. તો તમારા લોકોનો સાથ જોશે બરાબર, સપોર્ટ કરતા રહેજો. હું જામનગરથી છું, ગુજરાતનું જામનગર ગામ છે ત્યાંથી છું બરાબર છે. તો મારી ચેનલને હવે લાઈક શેર કરતા રહેજો અને બાજુમાં બટન કરી દબાવતા રહેજો બરાબર છે. મારે એક મેડિકલ સ્ટોર છે બરાબર છે. તો તમારા લોકોનો સપોર્ટ મારે જોશે બરાબર છે. આપણો આ પહેલો બ્લોગ હતો બરાબર. હવે ધીમે ધીમે આગળ બધા બ્લોગ આવતા જશે. ટ્રાવેલિંગ હોય કે કોઈ પણ જગ્યાએ બહાર ગયા હોય, સારા વ્યૂ હોય બરાબર છે, એ બધા બ્લોગ આવશે બરાબર છે. છોકરા રમતા હોય કે ઘરનો કોઈ એવો વ્યૂ હોય એના આવશે જોશે બરાબર. તો તમારા લોકોનો સપોર્ટ હવે જોશે બરાબર છે. બહાર સિટીમાં અમુક એવી વસ્તુ હોય જોવાલાયક, એના પણ બ્લોગ આવશે હવે બરાબર. તો આપણે શરૂઆત કરી છે, તો તમારા લોકોનો સાથ સપોર્ટ જોશે બરાબર. તો ઘણા બધા મિત્રો કહેતા હતા કે બ્લોગ બનાવીએ, આપણે બ્લોગ બનાવીએ તો બનાવીએ એવું નથી. તો આપણે પણ હવે ચાલુ જ કરી દીધું છે બ્લોગ બનાવવાનું બરાબર. તો તમારા લોકોનો સાથ સપોર્ટ જરૂરથી દેજો. તો આપણો પહેલો બ્લોગ હતો અને બસ હવે મારો ટાઈમ થઈ ગયો. આવવાનો 2 વાગ્યાનો મેં કીધું આજે આપણે પહેલો બ્લોગ બનાવીએ. મેડિકલ આપણે આવી ગયા હતા બરાબર. હવે મારો 4 વાગ્યાનો જવાનો ટાઈમ છે મેડિકલે બરાબર. હું 4 વાગે મેડિકલે વયો જઈશ. તો અમારે મને યુટ્યુબમાં હવે સપોર્ટ કરવાનો છે બરાબર છે, ફાઇનલ વાત છે બરાબર. મને ખબર જ છે તમે લોકો મને સપોર્ટ કરશો, પણ કોઈ ઇનકેસ હું તમને જાણ કરી દઉં. તો આપણા હવે નવા નવા બ્લોગ આવશે બરાબર. તમે બધા જોજો, મજા આવશે બરાબર. આમાં કેવું હોય કે ઘણીવાર કોઈ બ્લોગ બનાવતો હોય તો એને ખબર નથી હોતી કે કેમ બ્લોગ બનાવે બરાબર. તો મેં મારો પરિચય તમને આપી દીધો છે બરાબર. હવે તમે મને સપોર્ટ કરતા રહેજો, એ તો મને ખબર છે. ચાલો હું હવે બીજો બ્લોગ મૂકીશ ત્યારે ડંકો વગાડી દેજો, બાજુમાં છે બરાબર છે. તો જય માતાજી, મહાદેવ વર બધાય.